વડોદરામાં જામ્યો છે વરસાદી માહોલ। વડોદરાના સાવલી અને ડીસરમાં વરસાદ। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ। સયાજીગંજ, ફતેગંજ, દાંડિયા બજારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલકાપુરી, ચાર દરવાજા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સાવલી અને ડીસરના દ્રશ્યો જુઓ કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વડોદરાના અનેક વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે અને ડીસરમાં, સાવલીમાં પાણી ભરાયેલા જોઈ શકાય છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જે આખું કહી શકાય કે કયા પ્રકારનો માહોલ અત્યારે સર્જાયો છે તમને દેખાઈ રહ્યો છે। જે રીતના અત્યારે અમે સુરસાગર તળાવ પાસે ઊભા છે, ત્યાં તમે જોઈ શકો છો કે સુરસાગર તળાવની વચ્ચોવચ્ચ ભગવાન શિવજીની જે સુવર્ણજડિત જે પ્રતિમા છે તે કઈ રીતના આહલાદક લાગી રહી છે। ખાસ કરીને શહેરના અલગ અલગ વિસ્તાર, દાંડિયા બજાર, સયાજીગંજ, ફતેગંજ, ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જે નીચાણવાળા રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। શહેર ઉપરાંત જે અલગ અલગ તાલુકાઓ છે, સાવલી, ડભોઈ, પાદરા, ડેસર, કરજણ, વાઘોડિયા, આ તમામ જગ્યાએ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। જેના કારણે જે જનજીવન છે તે ચોક્કસથી અત્યારે થોડું ઘણું પ્રભાવિત થયું છે। પરંતુ જે રીતના સતત વરસાદની જે આગાહી વ્યક્ત કરી તેના કારણે પ્રશાસને પણ 1 તારીખે એટલે કે આવતીકાલે તમામ સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરતો પરિપત્ર અને જાહેરનામું કલેક્ટરે બહાર પાડ્યું છે। એટલે કહી શકાય કે હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।